ખાઈ નાખવાનો ટાઈમ છો તોય બળજો કોઈ હોજ લેતું નહીં બળજાય બળદેવ માં પપ્પા આવી ગયા છે ને મારા પપ્પા જ લેવા જવું બળદેવ તાને તા પપ્પા તો જહસ કમ સવારે કોમમાં આવશે અને બીજું હજી સન એર્યું બધું અડધું સવારે જેટલું થાય એટલું અત્યારે એટલે સવારે ખાલી ખબર પડી તો ગાઈસ આ શું છે કોમેન્ટ કરજો ને આ શું છે મમ્મી તને ખબર શું છે અમાર કે બોર જ એમ નહીં આ રહ્યું કાઢી લઈએ તો બોર જ લાગે હા 2 4 5 વાગે 2 4 5 વાગે કેટલા ગાળો કરી દીધો તું 2 વાગી ગયા ને 4 વાગવા કૂતરું જો મમ્મી હાઈ જો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 10 અને 10 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો એ તો સવારમાં બધા ખેતરમાં જતો રહેશે મમ્મી અને પપ્પાને આપણે તો દૂધ ભરીને થોડા વહેલા આવ્યા હતા પણ અત્યારે વ્લોગ હવે સ્ટાર્ટ કરી દીધો છે તો એ તો જુઓ શેધાજી અને ત્રિશુ 2 જણા બાઇક પર બેસી ગયો છે મને એવું લાગે છે કે શેધાજી અત્યારે બાઇક લઈને ઉપલે આવે એવું લાગે છે ત્રિશુ 2 જણા તો જુઓ તો શેધાજી ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે કરો રાધે કરો રાધે હા હેડું તારું જવાન જા ઉતરવાનું લેડ રાધે કરો હેડો રાધે કરજી રાધે કર એ તો બે હાથે રાધે થઈ ગયા તું રાધે કરો રાધે ના કરો તણ આવું કરે હમણાં તો શીમાં વાગે આમાં વાગે હાય હું છે હાય તો ગાઈ જો અહીંયા તો ત્રિશુ તો બેસી છે બાઇક ઉપર અને એ જો સંગીતા ભાભી તો વહેલા કોમે લાગી ગયો થયું તો ચલો તો ગાઈ જો વેકન તો બા બેસી ગયો છે આજ તો સરસ મજાની લીલી મેથી કાપવા માટે શું કેવું બા મેથી કાપું છું એટલે આજ તો આનો પ્રોગ્રામ રાખ્યો છે વળી કઢી બનાવે છે ઓળે અરે કૂતરો આખો કૂતરો તો ગાઈ જો અહીંયા તો એ ત્રિશુ આવ્યું એ જોજે એ આવ્યું અરે આ તો વળી બાજુ ખરી પીવાય છે કૂતરા બાળી છે બીવા કૂતરો લે આ ત્રિશુ પાંચા એ આવ્યું તો જો ગાઈ બા બેસ્યો છે અત્યારે મસ્ત મજાની લીલી મેથી કાપવા માટે કારણ કે અત્યારે આજે કઢી અને બાજરીના રોટલાનો વિચાર છે શું કેવું કઢી ને બાજરી અને તમારે શું જવાનું નતું બહાર જવાનું છે પણ રોજી ખાઈ પજીએ છેલ્લી વાર છે થોડી વાર છે મોડા જવાનું થોડું તો ચલો કઢી બડી બનાવું બા મસ્ત બાજરીના રોટલા સંગીતા ભાભી બનાવું તો ચલો ગાઈસ પછી ખાઈએ તો ગાઈ જો એકવાર તો સંગીતા ભાભી તો બધું તૈયાર કરે છે કઢી માટે નહીં ભાઈ કઢી બનાવશે ને તો જો કઢી માટે બધું તૈયાર થઈ રહ્યું છે મરચું મીઠું હળદર એવું બધું મિક્સ મસાલા તો બધું તૈયાર થઈ રહ્યું છે ભાઈ તો કઢી બનાવી છે બાજરીના રોટલા બનાવશો ને બાજરીના જ બનાવીએ અત્યારે બાજરીના બનાવો કઢીમાં અને વધનાર ઘઉંના રાખશું ઓ મીઠું 2 વખત ને ખારું ડોસ થઈ ગયો તો જો સંગીતા બધા મસાલા ભેગા મોડું જ ના થાય પણ ખારું થાય મોડું તો કઈ કદી જિંદગીમાં ના થાય કારણ કે એ રસન ખારું જ ખાઈ એટલે યો ને ગાઈ અમારે ખારું ખાવું પડે તો ચલો બધું તૈયાર કરી કઢી બડી બનાવીએ ગાઈસ જો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં કારણ કે છે ને હવે મીઠી લીમડી લેવા માટે આવ્યા છીએ તો મીઠી લીમડી લેવા માટે આવ્યા છીએ કઢી બનાવવાની છે તો મસ્ત મજાની બા બનાવું કો તો સંગીતા ભાભી બે અમે ગમે તે એક જણું કઢી બનાવશે એટલા માટે આપણે લેબડી લેવા માટે આવ્યા છીએ મેઠી તો ચલો આપણે તો લેબડીનું તો આખું ઝાડું જ છે હોય એટલે જેવી ગમે એવી લઈ જઈએ જો બધી લીમડી છે મીઠી તો ચલો હજી થોડી એક લઈ જઈએ મીઠી લીમડી ઘેર તો ચલો સારી જોઈ અને સારું ડાળું લઈ જઈએ બસ કઢી બનાવીએ ગઈ લ્યો મીઠી લીમડી ધોણા લાય લે મીઠી લીમડી હું ના લાવ અરે લાવ મને હાલો ટીસ્યુ લાવ હાલો આર્યો મેં લઈ લેવું હાલો મને હાલો હેડો આ બધું ઢોળી નાખ્યું છે ને લસણ તો અને નાખ દે અમે નાખ દે અરે આ તો બા ખાય છે ને એ તીખું લાગશે ખૂખું તો હે ના ખવાય હા લાવ હા બધું ઢોળી નાખી તું કે આ તો લસણ ખાય તો ગાઈ જો વખત તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે કઢી બની ગઈ રેડી તો ગાઈ કઢી તો એકદમ રેડી થઈ ગઈ છે ને વખત તો રોટલા બનાવવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી અને આજ તો બાજરીના રોટલા કારણ કે કઢી સાથે બાજરીના રોટલા ખાવાની બહુ મજા આવી છે આપણે જોઈએ કઢી તો ગાઈ જો કઢી તો તૈયાર થઈ ગઈ છે
બાજુના ચૂલા પર મૂકી દઈશ. જો આ હા હા એક નંબર કઢીની સુગંધ આવે છે. પણ પહેલાં લેબડો પાડવો છે, પછી કઢી અને બાજરીના રોટલા ખાવા છે. તો ચલો સંગીતા બી રોટલા બનાવો એટલી કર આપણે લેબડો બેબડો પાડી દઈએ, થોડો થોડો ઢોરણ નાખી દઈએ, વધનાર માટે પાડી દઈએ. તો ચલો તો જો મમ્મીને તો ખેતરમાં જતો, ખેતરમાં જઈને આવી ગયો છું નહીં મમ્મી? ખાઈએ લીધું તે? ખાઈ લીધું તો વહેલા વહેલા ખાઈ લીધું. એ હા પેલી આવીએ પેલું કૂતરું કૂતરું જો મમ્મી 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 આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ. હા કૂતરું ઊભું નહીં થતું, કૂતરાની શેડી રે દોડ એટલે તો આરે દોડીને નાહી આવે છે. તો કાંઈ મમ્મી હવે તો ખાઈ લીધું છે અને આપણે તો લેબડો પાડતા હતા વહીથી તે લેબડો પાડી દીધું છે. આમ ખાવા માટે બેસી આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. તો જો મસ્ત મજાની કઢી અને બાજરીના રોટલા બનાવ્યા છે. તો ચલો પહેલાં તો આપણે કઢી અને રોટલો ખાઈ લઈએ. ખાવ તાર ખાવું છે? હા તો કાંઈ જો પપ્પા તો ખાઈ પી અને તૈયાર થઈ ગયા. શું હેડે? હા શું હેડે? શું ગમવા હેડે તાર? બીજો તો કઈ પપ્પા તો ગોમમાં જઈશે, કોઈ કોક કોમથી જઈશે, શોકન જઈશે તો ખબર નહીં, એમ કોક કોમ છે તે જઈએ. જો આ સાઈડ તો જો ઢોર પાવાનું કોમ ચાલુ થઈ ગયું છે. સંગીતા ભાભી જો શી ગાય એ તો પાવું જો આ સાઈડ તે ઢોર પાવું. તો કઈ જો મમ્મી તો આવી ગઈ છે. ઊંઘી જઈ હતી કો મમ્મી? હા ઊંઘી નહીં ઉઠે? હા ઊંઘી તે હોઈ જઈ હું તો હું ખાઉં છું. મોહન થા ફ્રીજમાં પડે તો ઓહો મસ્ત ઠંડો ઠંડો એમ છે. શરદી થઈ જાય એવું. અમારા પપ્પા છે ઓહો એ તો ગોમમાં છે ને. અને બહાર ચોકન જો મમ્મી તાર? જસપુર જસપુર કરવા જોઈએ શું છે કે આપણો હોય દેખાવા પણ છોડી. તો કઈ બા તો જોશે જસપુર સંગીતા ફ્રેન્ડની ખબર લેવા માટે. ચાંદ ન જાવ કોણ કોણ જાવ? ગાડી લઈને જાવ બધા? ગાડી લઈ ગયો ખાઈ ના જાવ? ખાઈ ગયો એ તો હમણાં આવતો રહ્યો કે નહીં આવ? હાલ આવતા રહે મને લાગતું નહીં હાલ તો આવું. 2-4-5 વાગે. 2-4-5 વાગે કેટલા ગાળો કહી દીધો તું? 2 વાગી ગયા ને 4 વાગવા ને 5 વાગવા એમ થોડી વારમાં. તો જો મમ્મી તો કણ બેઠી છે. અને તેજલ ભાભી શું છે મમ્મી? તાર તો હવારનો દેખો ને નહીં. શેમ? તમાકુ ને દવા ઘઉં પાવા? ઘઉં પાવાના છે અને તમાકુ ને દવાઈ તે ચાર નો હવારનો નહીં ગયો? એ પોટલું સાર લઈને પછી જઈ સાર બાર વાડીને પજજો તે લેવા આવશે મેલવા આવશે કે લેવા જ નહીં? શું કરે છે બને તેવું જી કે મેલી જ જજો. લેવા આવવાની આશા ના રાખતા. શું કેવું? એ તો કાલે મેલી ગઈ એમ કહેતા પણ મેલી જજો કેવો હશે અમારે ગાય ને બાય દોવાની. કીધું મેલી જજો અમારે દોવાનું બોવાનું શું કરે છે. તો જો મમ્મી તો કણ બેઠી તો કઈ નહીં નાખી નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જતું. મારે ના આવું છે. ગરમ પાણી મૂકજે હું આવું એટલી કર. નહીં ધોઈ કાઢી ના તો બધું ધોઈ કાઢ્યા. સ્વેટર ને બેટર ને મમ્મી મારું સ્વેટર ધોયું? નહીં ધોઈ એટલે મારું સ્વેટર ધોવાનું. મારી મમ્મી છે ને એક ટોપી લાવી છે ને એક મફલક લાવું. ટોપી ને મફલક બધું જુદું જુદું. હા ઠંડી તો વાવી જ ટોપી તો હતી શોખ ને ટોપી તો હતી પણ પ્રકાશ તો મારે ખબર છે કે શોખ લઈ જઈને શોખ મૂકી દીધી છે કે લઈએ જો નક્કી ના કહેવાય. ટોપી તો લાવી જ છે. સટલાશ ના આજ તો ના જવું, કાલ બાર જવું પડે. ટોપી તો લાવી જ દેવી પડે. ટોપી લાવો ના કઈ એકલું મફલક લાવો. મફલક તો 250-300 રૂપિયા થઈ. એ તો થઈ પણ લાવવું પડશે ખરું. આમ આ પેલું હું વચ્ચે લાવ્યો તો શું હતું પણ એ તો એક ભાઈ બંધ હતું એટલે એવું હોય તો ટોપી ની જરૂર ના પડે. શું કેવું? ટોપી કરતી એવું સારું. એવું સારું ને તે ટોપી કરતા શોખ બાર નીકળે ને તો વધુ ના આવે. તો ચલો મમ્મી તો કઈ દોકાન બેઠી છે અને એ તો દોસ્ત સંગીતા ભાભી તો ડોલીઓ લઈ લઈને સાલ થઈ ગયો છે રનિંગમાં નાવા માટે. નહીં બીજું એમના એમ સળાઈ દેજો એક તપેલું. એ તો મમ્મી વેલે છે ભરીને તો ખાલી 2-3 બાણ મય કાઢી દેજો. મમ્મી લાગત છે ખાલી છે ને 2 બાણ કાઢીને અને ડોલ ભરીને પાણી વેલી દે એટલે ગરમ થઈ જાય. મારે ના આવું છે થોડી વાર નહીં નાખું. તો ચલો આપણે કાંઈ નહીં નાખીએ. પાણી ગરમ થાય એટલે સંગીતા ભાભી એટલી હકાવું. તો કાંઈ જો શેધાજી તો શોકન જતા હતા. શેધાજી બપોરના નીકળી ગયા હતા. શેધાજી ચાડા જતા શું કરવા જતા? અને તમે આમ લાયા છો હું તો કાંઈ શેધાજી એક મસ્ત મજાની વસ્તુ લાયા છે. તો હોવાની ના ખબર પડે ને મને ખબર નથી પણ મને તો શેધાજીએ કીધું ને તાને ખબર પડી. તો કાંઈ આ શું છે કોમેન્ટ કરજો ને. આ શું છે મમ્મી તને ખબર શું છે? અમને તો ખબર છે. હા ખબર હોય હાલ કહેતો ના તાર મને નહીં ખબર. એ તને શેધાજીએ કીધું તાને ખબર પડી કે ના મને તો જોઈને જ ખબર પડી. હા જોઈને જ ખબર હા શેધાજી એ શેધાજી
તન તો એ મમ્મીને કીધું તાને મમ્મીને ખબર પડી ના તાને મૂકું આ અમે જોયા તો શોખ શોકન જોયો એ શોખ જોયો શોકન જોયો તો ગાઈ આ શું છે એ કહી જ દઈએ અત્યારે આપણને તો ખબર નહીં ગાઈ પણ શેતાજી તમને કહી દે શું છે શેતાજી મરચો એટલે મરચો છે માં આવે છે જેનો મરચો આ જેણી મરચી શીખી મરચી છે તીખી હા ચીક્કી લાય મરચી એટલે પણ આ તો જેણો આનું વાપવાનો છે રીતના અને વાપવાનો હું કહી દે એટલે બધું હું કઈ જાય કે વાપવાનો પણ આ મરચી છે એટલે હું કહી દે પછી વાપવાનો હા હાલના બીજો વાપવાનો છે? તાને જ વાવાય કે ઓ ત્યાં તો પછી શાણ વાવશે હજી હુકાય છે શાણ બે દાડા આ તો બે દાડા હું કઈ જા તો કઈ આવો મરચો તો છે ને હું એ કદી જોયો નહીં જિંદગીમાં તો પહેલી વાર આવો મરચો જોયો ખરેખર આજ પહેલી વાર જ જોયો હું શોખ જોયો હતો એક તું શું જોયો મને ખબર તો જો આપણે તો એ શોખ જોયો હતો એમ કે કોક કહેતું તું સાંભળ્યું તું કે એમ કે બોર જેવો મરચો આવ કે તું તે તો હું એ હોપડી તું કે બોર જેવો આવે એમ ઓકે બોર જેવો હા બોર જેવો આવે એક પણ આ બોર જેવો કીધો તો કે એક આ લાયા ને સાધોજી એક મને ખબર પડી છે કે હાડું મરચી જ છે મને તો ખબર જ નથી પણ આમ વાવો એને વાઈએ તાને ખબર પડે પણ મરચો આવું પછી ગાય તોને બતાવ્યું કે આ બોર જેવો મરચો આવે જ છે હું કેવું અને ગાય સેવા મરચા છે કરામત કુદરત કોઈ કે બોર જ એમ નહીં આર્યું કાઢી લઈએ તો બોર જ લાગે કે હા હા આ બેટલો કાઢલી ને તો કોઈ ઓળખ જ ના તો બોર જ લાગે એટલે મેલ દેવાનું હુકવી નાખો અને મસ્ત મજાનો લીલો મરચો વાઈએ કોકને વાયો હ આખા ખેતરમાં તે શેવું ખેતર હ શેતા શોથી લાયા તે આ બીજ ચાડાથી લાયા તો ગાય શેતા છે ને ચાડાથી તો ગાય જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ ફ્રેશ અને એ તો જો મમ્મી તો બેસી છે મારા પપ્પા તો હજી ગાય ગમમાંથી ઘેર આવ્યા જ નહીં પપ્પા તો જો તો મમ્મી તો બેસી છે એકદમ નવરી થઈ સાર બાર વાડીને આવી હતી નહીં મમ્મી બોથો વાઈટ ના ખાતો બોથો પાસે કોઈ પૈ નાખવાનો હા ખાતર નાખીને પૈ કાઢવાનો છે થોડું ખાતર નાખીને પૈ કાઢ્યા હોત ને તો ખાતર તો અમે લાવી લીધું છે ખાતર થોડું થોડું વધારે બોથોમાં નાખી દેવાનું ઘઉં હોય પાવા પણ મમ્મી ઘઉં દવા લાવવી પડશે ઉગારાઈને ઘઉં તો કેટલું થયું છે જોયું શીલ કેટલું ઉગી બરસીલ ઉગ્યો છે દવા સોટી દઉં તે બધી પેલી એ થઈ જશે નહીં ભાઈ તો જો મમ્મી તો વખત બેઠી છે ગાય નહીં તો ભાઈ ગાય દોઈ છે લેડોક તાન દોઈ તો દોઈએ એમ હેડોક તાન દોઈએ હેડો તો ગાય ચલો મમ્મી તો વખત બેસી છે હવે આપણે ગાયો બાયો દોઈ નાખીએ પહેલાં તો ચલો ગાય ગાયો બાયો દોવાની શરૂઆત કરીએ તો જો શેતાજી તો ત્યાં બેઠા છે અને એ તો સંગીતા બાપી એ બેઠા છે તો ગાય ચલો પહેલાં આપણે ગાયો બાયો દોઈ નાખીએ ગાયો બાયો દોઈ અને પછી મળે તો ગાય જો ગાયો બાયો તો દોઈ નાખી છે શું કહેવું ગાયોનું કામ તો પટી ગયું દોવાનું તો જો ગાયો દોઈ નાખી છે હવે મમ્મીને રસોઈયા ઉપર લાગી દો નહીં કોણ છે કે કોણ તો છે પગારનું બિલ આવી ગયું સાહેબ આવ્યો છે થોડું એક બિલ થોડું 6000 જેવું આવ્યું તો પગારનું બિલ આવી ગયું છે કઈ અને વાંકણ તો જુઓ શેધાજી અને બા બે ત્રણ બેસી ગયો બા તો શું કાપું તો બા અને શેધાજી બે ત્રણ બેસી ગયો છે અત્યારથી લસણ ફોલવા માટે જેમ શેધાજી અત્યારથી તો કઈ છે ને સવારે વહેલા થોડી મજૂરી ના કરવી પડે કારણ કે છે ને વહેલા બનાવવાનું છે એટલે તો જો અત્યારે બા અત્યારે જેટલું કટિંગ થાય એટલું કટિંગ કરો બરોબર ના થાય એટલું સવારે વહેલા તો જો આર્યો અત્યારે ગાઈઝ કટિંગ કરીને મૂકશી એરું સવારે કોમમાં આવશે અને બીજું હજી સન એરું બધું અડધું સવારે જેટલું થાય એટલું અત્યારે એટલે સવારે ખાલી બાજરીના રોટલા બનાવવાના રહે નહીં બા એટલે માં તો સવારે ચા જ નહીં પીવું શું કેવું છે મારે તો સવારે ચા નહીં પીવું ડાયરેક્ટ લસણ તમારે ચા પીવું હોય તો પીજો મારે તો ચા નહીં પીવો સવારે દૂધ તો ના મજા આવો મત ભેગું મત આવ્યું એકલું જ જોવો નહીં કશું ના જોવો તો ગાઈડ છે ને હજી તો અમારી શરૂઆત થાય છે કારણ કે હજી તો કટિંગ થાય છે સવારે બનાવશું ને એટલે તમને બતાવશું એક નંબર બનાવવાનું છે કારણ કે શિયાળામાં ઠંડી બહુ પડી રહી છે એટલે છે ને ઠંડીમાં લસણિયું ખાવાની બહુ મજા આવે નહીં છે ભાઈ આપણે દર વર્ષે નહીં બનાવતા કોઈ તો ચલો અહીંયા હાર્યું કોમકાજ ચાલુ છે એટલે હાર્યું કોમકાજ તો હજી અત્યારનું કોમકાજ બધું બાકી છે કારણ કે અત્યારે હું બનાવવાનું છે શાક અને શેના રોટલા બનાવવાના છે એ બધું તો બાકી છે આ તો છે ને શેધાજી અને બા બે ત્રણ છે ને સવારનું કરવા માટે બેસી ગયો છે અત્યારનું તો એ કોઈ ઠેકવાનું જ નહીં વધારે પીળું પીળું હોય ને એરું ના લેતો પાકુંડી ગયું હોય ને એરું ના લેતો હા આ બરોબર આ કચરો કાઢ્યો ને એવું બધું કાઢી નાખવાનું બધું શું કેવું છે ભાઈ અમે લસણ આપણે 5 કિલો છે તે જેટલું બનાવો એટલું બનાવજો બધું કટિંગ જ કરો શું કેવું છે ભાઈ
જેટલું થાય એટલું કરીએ ને, બીજું હવામાં થોડું હું હવારે હવામાં હા એટલે એમ કહું છું પણ પેલું જે પડ્યું છે ને ઘરમાં એનું બધું કટિંગ કરી દેજો એમ હવાર કે અત્યારે જે કરવું હોય તમારે તો કઈ જો પપ્પા તો ગમમાં જઈને આવી ગયા છે તમારે તો ફોન ઉપર ફોન આયા કરો જ બધાને તાણ હું ફોન તો રાખતા નહીં ને ફોન ઉપર ફોન મારા આયા કરે હું ફોન છે પણ ફોન લાગતો તો છે નહીં તો બધાને આયા કરે છે આ આવે છે પણ મારે શું કહેવાનું હું એમ કીધું એ ગોમમાં જ્યાં હોય ને એ કણ પાછું મારે ફોન કરવો પડે એટલે એથી એમ કીધું કે નીકળી ગયા પણ કીધું હજી ઘેર આયા નહીં યાર મને લાગે ખેતર બાજુ ઓટો મારવા જતા રહે ઈ ગયા તા ખેતર બાજુ ઓટો મારવા જાય હા એટલે હું કીધું લ્યો એ તો તમારે વાત કરી લો ને જેનો હોય ના લ્યો કુતી મમ્મી બળજો કોઈ લાયા નહીં સાંજ નાખવાનો ટાઈમ છો તોય બળજો કોઈ હોજ લેતું નહીં બળજાય બળદેવ માં પપ્પા આવી ગયા છે ને મારા પપ્પા જ લેવા જાવ બળદેવ તાને તો પપ્પા તો જહજ કામ હો. પણ હું તો આમ દૂધ ભરાવા નીકળું છે તાને તમે તો કોઈ બળજો તો લેવા જતા જ નહીં બજાવું છે પણ લેવા નહીં જતા પણ હું દૂધ ભરાવા નીકળું છે તો ચલો આપણે તો દૂધ ભરાવા માટે નીકળીએ છીએ ને અને તું આ તગારું લઈને શોકન થઈ આ તો ટોકર પીન પાણી વેરું છું ભાઈ આ રેલી અને હવારે ખોંડ મેલવાનો વખો પડે છે એક તગારો થોડો લેવાનો છે બે નહીં ટોકર લેવા છે પણ લેવાતો નહીં ઓમાં એમ બે વિવાહ એટલે બે વિવાહ હે તો ટોકર ટોકર એના માટે તો લોખંડનું જોશે બે ને તો પ્લાસ્ટિકનું ના ચાલે પ્લાસ્ટિકનું જ ચાલશે ના ચાલે મમ્મી બે તો પગ મેલીને ફોડી નાખે ખોંડ મેલીને પછી લઈ લેવાનું હા લઈ લેવાનું પણ લઈ લેવાનું પણ તે તો મેલીને આવતો રહો તો ખબર છે હું લઈ લે એના કરતા એના માટે લોખંડનું હોય ને પેલું એ રૂ હોય ને તો કોઈ વધુ જ ના આવે સા પણ મોટું બધું છે તો કઈ જોઈએ શું મસ્ત વાતાવરણ દેખાય જોઈએ યલો યલો જો ચારે કોઈ એવું જ લાગે તો આપણે તો ઘેર આવી ગયા છીએ વખત તો મમ્મીને તો આજ તો વહેલા વહેલા ખાઈને ઊંઘી ગયો શીખર છે એમ વહેલા વહેલા ઊંઘી ગયો આમ તો છે ને હું આવતો ને તાને ખાવા બેઠો પણ આજ તો એકદમ વહેલા ને જો આપણે શટર ખોલે જો એ ખોલ્યું તમે કરતો જો મમ્મી આજ તો વહેલા વહેલા ખાઈ લીધું તે વહેલા તાના મેં તો ખાઈ લીધું તાણ હું તો આમાં આવ્યો છું હા ત્યાં હું ખાઈ લઉં હું એ હવે ખાઈ લ્યો શેતાજી શું છે શ્રદ્ધાજી એ ખાવા બેઠા ખાવા બેઠા ઓહો તો ચલો ગાઈ જો હોય તો પપ્પા ઊંઘી ગયા છે અને મમ્મી એવું ખાઈ ઊંઘી છે હા. તો ગાઈ ચલો આપણે એવું ખાઈ લઈએ તો પહેલાં ગાઈ છે ને ખાવાનું કરીએ પછી બીજી વાત તો ચલો પહેલાં ખાઈ લઈએ